નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના પાયાકોઈ ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં વાયરિંગ છૂટું છે। આદિવાસી વિસ્તારમાં સરકારની વિકસિત ગુજરાતની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા શિક્ષણ માટેનું બાળકને પહેલું પગથિયું છે અને શિક્ષણ આપવું એ સરકારનો પહેલો અભિગમ હોવો જોઈએ, ત્યારે તેની સુવિધાઓ સરકારે ઊભી કરવાની હોય છે। પરંતુ નસવાડી તાલુકો ટ્રાઇબલ વિસ્તારની ગણતરીમાં સરકારના ચોપડે છે, ત્યારે આ વિસ્તારના વિકાસ માટે સરકારના બજેટમાં અલગ જોગવાઈ કરવા છતાંય શિક્ષણ જેવી સુવિધા માટે સરકાર ઓરડા બનાવવા માટે ધ્યાન નથી આપતી। પાયાકોઈ ગામે ધોરણ 1 થી 5ની શાળામાં 12 બાળકોની રજિસ્ટર્ડ સંખ્યા છે અને 2 શિક્ષકો અહીં ફરજ બજાવે છે। અહીં 2 ઓરડા છે, જેમાં એક ઓરડો જર્જરિત છે, જેમાંય વાયરિંગ છૂટું પડી ગયું છે, જેનાથી બાળકોને બેસાડી શકાય તેમ નથી। બીજા ઓરડામાં પણ ચોમાસામાં પાણી પડે છે, ત્યારે બાળકોને એક જ રૂમમાં બેસાડવામાં આવતા હોવાથી શિક્ષકો એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવે છે, જેનાથી અભ્યાસમાં પણ બાળકોને ખલેલ પહોંચે છે। વર્ષ 2002માં પ્લાસ્ટિકની પ્લેટના ઓરડા બનાવવામાં આવ્યા હતા, જેને 22 વર્ષ થઈ ગયા, પરંતુ 22 વર્ષમાં સરકારે ઓરડા બનાવવા માટે કોઈ યોજના ન બનાવી, જેનો ભોગ હાલ બાળકો બની રહ્યા છે। સરકારે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ માટે ઓરડા ઝડપથી બનાવી આપવા જોઈએ તેવી લોકોની માંગ છે। આ ઓરડા આપણે 2002ની સાલના બનાવેલા છે, સિન્ટેક્સ ઓરડા આવેલા છે, જે ભૂકંપની અસરગ્રસ્ત વખતે આ ઓરડા મંજૂર થયેલા છે વખતે, અને આપણે આ ઓરડા માટેની દરખાસ્ત કરેલી છે અને દરખાસ્ત મંજૂર થઈને આવેલા છે। ચોમાસામાં અમુક જગ્યાએ પાણી પડે છે અંદર, પણ એમ છતાં પછી એની સગવડ આપણે કરેલી છે, બાળકોને વ્યવસ્થિત જગ્યાએ બેસાડીએ છીએ। આપણે મુશ્કેલીમાં પાણી પડે એ બીજું કંઈ નહીં। પછી વાયરિંગ બધું જર્જરિત છે તમારું? વાયરિંગ જર્જરિત થયેલું પણ કરેલું છે આપણે, ઓકે, કોઈ જગ્યાએ બાળકને નુકસાન ના થાય એ રીતે આપણે કરેલું છે। મારું નામ પ્રજાપતિ વસંતભાઈ। પાયાકોઈ વર્ગશાળાની અંદર અમારા ગામની અંદર ખરેખર 2 શિક્ષકો છે જ હાલમાં, અને 2 શિક્ષકો ભણાવે છે, પણ 2 શિક્ષકોને અગવડ પડે છે, કારણ કે 2 ઓરડા બનેલા નથી, અને જેથી કરીને સેલ્ફ ટેક્સ જે પ્લાસ્ટિકના 5 વાર નિશાળ બંધાયેલી છે, જેથી કરીને વર્ષોની 2002ની નિશાળ બંધાયેલી હોવાને કારણે બાળકોને ચોમાસામાં બી મુશ્કેલી પડે, ઉનાળામાં બી મુશ્કેલી પડે, તાપ તડકો વેઠવો પડે, કારણ કે એમાં ખરેખર બાળકોને, અમારા ગામના બાળકોને ખાસ કરીને ગામના બાળકો સારી રીતે ભણી શકે અને 2 ઓરડા થઈ જાય, અને એક ઓરડામાં બાળકો કઈ રીતે બેસે, અને કારણ કે જજડી થઈ ગયેલું છે, જેથી કરીને વરસાદ પડે એટલું પાણી નીચે આવે જ છે। નવા ઓરડા 2 મંજૂર કરી આપે, અને જેથી કરીને અમારે 2 ઓરડા મંજૂર થાય તો અમારે, જેથી કરીને અમારા બાળકોને સારી રીતે શિક્ષકો ભણાવી શકે, જેવી અમારે ઉપર અધિકારીનો અમારે છે। ભગુભાઈ અંબાલા।